તાલી પાડતા હોય તો હવે આપણે છત્રપતિ શિવાજી વિશે થોડીક સ્પીચ લઈને આવે છે મૌર્ય કૃષ્ણ. હવે બોલિવૂડ તડકા ડાન્સ લઈને આવે છે, એના માટે જોરદાર તાલીઓ. दो नैन सितारे है चांद समखड़ा, क्या कहना उसका आखिरी दावत में जैसे हो शाही टुकड़ा, उसके जैसी न कोई नाज़नीन, शाही जोड़ा पहन के आई जो बन के वही तो मेरी स्वीट हार्ट है, शर्माई सी बगल में जो बैठी है दुल्हन के वही तो मेरी स्वीट हार्ट है, शाही जोड़ा पहन के आई जो बन के वही तो मेरी स्वीट हार्ट है, शर्माई सी बगल में जो बैठी है दुल्हन के वही तो मेरी स्वीट हार्ट है.
हाँ कहे हो गया है कैसा ये कमाल क्या कहे तुमसे मिलके दिल का है जो हाल क्या कहे हो गया है कैसा ये कमाल क्या कहे There's something about tonight, something very special. Something about the way you move that thing, something very special. There's something about tonight, something very special. सारी की सारी दुनिया भुला के मैं तो तेरे नाल नचना Baby, you're so sexy. Oh you can be my one and only मैं तो तेरे नाल नचना When I see you looking at me आजा बात कर दिल की होने लगेंगे अफसाने You know it, so sing it. Now throw your hands up and say. Oh disco दीवाने नशीली है रात आँखों में हाथ नाचेगा ऐसा Something about tonight. तीन रंग का नहीं वस्त्र ये ध्वज देश की शान है हर भारतीय के दिलों का स्वाभिमान है यही है गंगा यही है हिमालय यही हिंद की जान है और तीन रंगों से रंगा हुआ ये अपना हिंदुस्तान है तो જેને આપણા દેશ માટે ઘણા કાર્યો કર્યા છે તેવા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે સ્પીચ લઈને આવે છે આપલિયા દ હું ધોરણ ચોથામાં ભણું છું. આજે હું તમને સરદાર વલ્લભભાઈ પટેલ વિશે થોડું કહીશ તો આપ સૌ શાંતિપૂર્વક સાંભળો તેવી મારી નમ્ર વિનંતી છે. સરદાર વલ્લભભાઈ પટેલ જેને ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે તેમનો જન્મ 31 ઓક્ટોબર 1875 ના રોજ ગુજરાતના નડિયાદમાં થયો હતો. સરદાર વલ્લભભાઈ પટેલ વ્યવસાયના વકીલ હતા પરંતુ તેમના દેશ અને તેમના લોકો પ્રત્યે પ્રેમ અને તેમની રાજકારણી સ્વતંત્ર સેનાની બનાવ. સરદાર વલ્લભભાઈ પટેલ તેમની કારકિર્દીની શરૂઆત 1917માં કરી હતી જ્યારે તેઓ ગુજરાતના સફળના શાસક તરીકે ચૂંટાયા હતા. તેમનું લક્ષ્ય ગુજરાતના લોકોના હિતોને પ્રોત્સાહન આપવા હતું. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની રેન્કમાંથી ઝડપથી ઉભરી આવ્યા તે મુખ્ય પક્ષ હતો જેને બ્રિટિશ શાસનથી ભારતીય સ્વતંત્ર સેનાને નેતૃત્વ કર્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીના નજીકના સહયોગ હતા. તેઓ અને સ્વતંત્રને હાંસલ કરવા સાથે મળી નજીકથી કામ કર્યું હતું. જય હિન્દ જય ભારત અસ્તુ. छूले आसमां जमी की तलाश ना कर जीले जिंदगी खुशी की तलाश ना कर तकदीर बदल जाएगी खुद ही मेरे दोस्त मुस्कुराना सीख ले खुशी की तलाश ना कर હવે આપણને શહીદ ભગતસિંહ વિશે જણાવશે લિંબાશિયા પ્રોજ હું ધોરણ 4માં અભ્યાસ કરું છું. હું આજે તમને સૌ લોકોને શહીદ ભગતસિંહ વિશે નિબંધ બોલીશ તો આપ સૌ મારા આ નિબંધને શાંતિપૂર્વક સાંભળશો એવી મારી નમ્ર વિનંતી છે. શહીદ ભગતસિંહ કે જેમનું નામ લેતા જ આપણી અંદર એક પ્રકારનું જુનૂન આવી જાય છે. દેશભક્તિની છબી આપણી સામે આવી જાય છે. તેઓ માત્ર 23 વર્ષની ઉંમરમાં શહીદ થયા હતા. આટલી નાની ઉંમરમાં પણ તેઓ દેશ માટે ઘણું બધું કર્યું હતું. ભગતસિંહનો જન્મ 1707 સપ્ટેમ્બરમાં વેલમાપુરમાં બંગા ગામમાં થયો હતો. તેમના માતાનું નામ વિદ્યાવતી તેમના પિતાનું નામ સરદાર કિશન હતું. તેઓ નાનપણથી દેશભક્તિના વાતાવરણમાં જન્મ્યા હતા. કરતારસિંહના મૃત્યુ બાદ તેમના મગજ ઉપર ખૂબ જ ઊંડી અસર થઈ હતી. આ ભગતસિંહ જેવા વીરોને કારણે આપણને આઝાદી મળી હતી. આજે તેવા જવાનોને કારણે આપણે સુરક્ષિત છીએ અને આપણે શાંતિથી રહી શકીએ છીએ. ભગતસિંહનું મૃત્યુ સ્થળ લાહોર સેન્ટ્રલ જેલ હતું. તેમની મૃત્યુ તિથિ 23 માર્ચ 1731 હતી. તેમના મિત્રનું નામ રાજગુરુ સુખદેવ હતું. તે પણ તેમની સાથે ફાંસી ઉપર લટકાયા હતા. જય હિન્દ જય ભારત અસ્તુ. पूजा हो मंदिर में तो थाली भी चाहिए गुलशन है गुल का तो माले भी चाहिए अगर कार्यक्रम में उपवन स्कूल का तो आपकी तालियां भी चाहिए
नारी का अस्तित्व जो सबसे शक्तिशाली है, जमीन पर रहकर भी जो आसमां पर भारी है, जिसके होने से चलती है ये दुनिया सारी है, ईश्वर भी खुद उसके आभारी है। हर दर्द सहकर भी जो मुस्कुराना जाने, मुश्किलों में भी जो कभी हार न माने, उसके हौसलों की बहुत ऊंची है उड़ान, जिसके सामने सर झुकाता है आसमान। ऐसी है हमारी बेटी हिंदुस्तान की। तो આવો સરસ પરફોર્મન્સ લઈને આવે છે, તો જોરદાર તાળીઓથી એનું સ્વાગત કરીએ।